सो वेलकम टू द न्यू व्लॉग। आज तारीख थी है 26 आई थिंक। मैंने नहीं मेरे को भी नहीं पता है कि आज कौन सी तारीख हुई है। अराउंड आज 26 तारीख हुई है। मैं काम करता हूँ यहाँ पे, बहुत ज़्यादा आवाज़ है तो मैं एक स्टोर में जाके थोड़ा नाश्ता ले लेता हूँ। क्योंकि अभी नाश्ते के अंदर भाखरी थी, वो भी ख़त्म हो गई। देन उसके बाद इन्होंने क्या लाए, गांठिया, जो कि ऑलरेडी प्रिपेयर्ड थे, मतलब ऐसे स्टोर में रखे हुए, वो लाए, वो भी ख़त्म हो गया। सबसे लास्ट में था, मेरे बाग में इतने आए, मतलब कुछ भी नहीं। चाय भी ख़त्म हो गई थी। तो इंसान खाए तो खाए क्या, पिए तो पिए क्या। क्योंकि मॉर्निंग में थोड़ा बहुत कुछ खा लेते तो अच्छा रहता। दैट्स वाई थोड़ा बहुत कुछ ले लेते, बढ़िया सा हेल्दी काइंड ऑफ, एंड देन फिर चलते। क्योंकि ऑलरेडी मैं लेट हो गया हूँ 5 मिनट, बहुत ज़्यादा लेट नहीं हूँ। और आज कुछ तीर्थ यात्रा है तो 2 नंबर की भी बस भी बंद है। तो सिर्फ मेरे पास सिर्फ एक ही ऑप्शन है, क्या बोलते हैं उसको, 9 नंबर। और ये मैं क्या देख रहा हूँ दोस्तों, जिस स्टोर पे मैं हमेशा लेता हूँ वो स्टोर अभी बंद है। यू कैन सी इट हियर, दरवाज़ा बंद है अभी, तो शायद नहीं हो पाएगा कुछ। तो यहाँ पे दूसरा स्टोर है, वहाँ से आई डोंट थिंक वहाँ से कुछ मिलेगा मेरे को, बट स्टिल देख लेते क्या होता है। મારા માટે એટ ધ એન્ડ હેલ્ધી નહીં, બાકી બિસ્કિટ ને અરે યાર, એક તો શરદી થઈ જાય ને એટલો અવાજ બગડી ગયો ને અત્યારે કે બોલાતું જ નહીં। એમાં એક તો પાછું શું કહેવાય, શું કહેવાય તો હું બિસ્કિટની અંદર ખાલી એકલા કાર્બોહાઈડ્રેટ હોય, તો તમે ખો ને તો એના 1-2 કલાકની અંદર ફટાફટ કહેવાય ને કે એનું પાચન થઈ જાય, બરાબર। એટલે પેટ ભરેલું ના લાગે। અને મગફળીની અંદર ફેટનું પ્રમાણે વધારે હોય, પ્રોટીનનું સ્લાઇટલી સારું હોય, એટલે આ રીતે તમને થોડાક ટાઈમ સુધી વધારે પેટ ભરેલું રાખો, સટાઈટી લેવલ આના વધારે હોય, એટલા માટે, બીજું કોઈ નહીં। આમ આટલી ટિકિટ લાવું જઈને અને ફટાફટ કોલેજ પહોંચું। આજે કોલેજમાં ટેસ્ટ પણ છે, જે મેં નહીં વાંચ્યું, જેવું બસમાં વાંચી લે, બરાબર। બધા સ્ટુડન્ટ અત્યારે પાછલી 20 મિનિટથી વેઇટ કરી રહ્યા હોય, બરાબર, પણ હજી સુધી બસ આવી નહીં। ખબર નહીં કેમ, BRTSમાં આજે શું થયું હોય, મને એટલી શરમ આવે બધા છોકરા ઊભા હોય એટલે। પણ આઈ થિંક 20થી 25 મિનિટ જેવું થઈ, પણ હજી સુધી કોઈ આવ્યું નહીં। તો અત્યારે હું પહોંચી ગયું કોલેજ, બરાબર। કોલેજ તો નહીં પહોંચ્યો, એ સાણંદ સર્કલ કહેવાય, ત્યાં હાલ બસમાં ઉતર્યો BRTSમાં। આજે ખબર ને કંઈક શું છે, કંઈક રથયાત્રા કંઈક હતું આજે, એટલી બસ લેટ આવી, ટ્રાફિક એટલો ભયંકરનું। કમસે કમ એક સ્ટેશન આવે ને એટલી વાર 10 મિનિટ ક્યાં, 2-3 મિનિટનું ટ્રાફિકનું પેલું સિગ્નલ હતું, એટલું બધું વેઇટિંગ એમ હદ બાર। અને એમાં પાછી બસ લેટ આ ઓછી આવતી હતી, ભીડે એટલી હતી, અમે એવું થાય માંડ જગ્યાત મળી ગઈ, એમ તો કોઈ વધુ નહોતો આવ્યો સ્ટીલ, બટ તોય યાર આટલી બધી તો ભીડ ના હોય, પણ એક માપે હોય। પણ અહીંયા તો ફૂલ ભીડ હતી। લેક્ચર સ્ટાર્ટ થાય છે 9 વાગે અને અત્યારે 9:15 થઈ ગઈ, એટલે ઓબ્વિયસલી વાત લેટ પડી ગયા, એટલે મે બી લેક્ચરમાં એન્ટ્રી નહીં જ મળે। જોઈએ જઈને આમ કે ટીચર શું કહેવાય, એન્ટ્રી મળે કે નહીં મળતી એના માટે। મને લાગતું કે એન્ટ્રી આપું, કોઈ નહીં, અમે ટેસ્ટનું વાંચવાનું હતું, એ હરખું પ્રોપર વંચાયું નહીં, અત્યારે જઈને વાંચી લઈએ પ્રોપરલી। ઇમોશન્સ, મોટિવેશન અને અર્બન કમ્યુનિટીઝ, આ 3 ક્વેશ્ચન છે એની અંદર, મીન્સ કે આઈ શું કહેવાય, સોશિયોલોજી એન્ડ સાયકોલોજીની અંદર। તો એટલું પતાવીને જઈએ। આટલે 1 કિલોમીટરનો રસ્તો આવ્યો છે કોલેજ સુધીના, અંદરના ગેટ સુધીનો, રોજે હેડતું જ જવાનું આવે, આખું ગોમ હેડિંગ જાય જોવા। તો અત્યારે હાલ ક્લાસની અંદર આવી ગયો, બરાબર, એન્ડ સારુંથી મેમ નહોતા આવ્યા, મેમ તો આવી ગયા, પણ 1થી 50 સ્ટુડન્ટ ઉપરની લેબમાં ગયા અને બાકીના 50 પછીના 109 સુધીના જેટલા બાકીના વધેલા 59 સ્ટુડન્ટ, એટલે 59 વિદ્યાર્થીઓ જેટલા છે બધા ક્લાસની અંદર, એમને લખવા આપ્યું। એટલે અત્યારે ક્લાસમાં કોઈ મેમ નહોતા એટલે આવી ગયો અત્યારે, અને ટાઈમ અત્યારે થઈ ગયો 9:28।
બરાબર. 9:30 જેવા થઈ ગયા. હવે થોડી વાર પછી અમારે ઉપર લેબમાં જ જવાના. એન્ડ દેટ્સ ઇટ. જનરલ લખવાની, જનરલ પતાવી દો, ગુડ બાય. પછી બ્રેક પછી મળીએ. છેલ્લી ટેસ્ટ છે અને આપણે છેલ્લા લેક્ચરમાં. અને આજે અમે વહેલા છૂટી જવાના છે 12:30 જેવા. ટેસ્ટ છે તો ટેસ્ટ માટે થોડુંક વાંચી લઈએ, થોડુંક કંઈક લખીએ છીએ. એન્ડ દેટ્સ ઇટ. એના પછી બપોરે જોઈએ શું થાય, જમવાનું મળે કે નહીં મળતું, અને પછીનો આગળનો પ્રોગ્રામ છે કંઈક વ્લોગમાં આગળ મળશે જોવા તમને. તો અત્યારે વાગી ગયા 12:43 બરાબર. 12:30 અમારો ટેસ્ટ પતી ગયો. તો આજે ટેસ્ટ હતો સોશિયોલોજી સોશિયો એન્ડ સાયકોલોજીનો બરાબર. 25 માર્ક્સનો હતો. ઓબ્વિયસલી વાત 10 થી 12 માર્ક્સ તો આવી જ જવાના. બહુ બધા પ્રશ્નો નહીં લખ્યો. એક 5 માર્ક્સનો લખ્યો ને એક 10 માર્ક્સનો અડધો લખ્યો, એટલે અરાઉન્ડ થઈ જશે. આવડતું હતું પણ પછી જવા દીધું. એટલું નહોતું આવડતું. ઓબ્વિયસલી વાત રાત્રે પ્રિપરેશન નથી કરી. રાત્રે થોડુંક કામ આવી ગયું હતું. સ્ક્રિપ્ટ લખવાની હતી ઇમરજન્સીમાં ફટાફટ હોડીની. અને વોચો બે પણ નોમ જ યાદ ના, કારણ કે એ વિષય જેવો હોય કે એની અંદર કોન્સેપ્ટ સમજાઈ જાય તમને. મોટિવેશન પ્રશ્ન હતો તો મોટિવેશન એટલે સંદીપ મહેશ્વરી, મોટિવેશન એટલે બધું બરાબર. પણ એમાં હવે કેટલું લખીએ એવી વસ્તુ હતી, એટલે આ બધી વસ્તુ યાદ ના રહે. આના પહેલાંનો જે ટેસ્ટ હતો પેલો એનું કહેવાય ફિઝિયોલોજી, બાયોકેમિસ્ટ્રી, એની અંદર કાર્બોહાઈડ્રેટની બધા પ્રશ્નો હતા. એટલે મસ્ત લખ્યા હતા આખામ કહેવાય ને આમ. તો 3-4 પેજ ભરીને બધું પાછળ લોકો વાત કરી રહ્યા વ્લોગીને. આઈ ડોન્ટ કેર. ઓકે, પણ એટલું બધું મીન્સ કે હતું, કંઈ વાંધો નહીં, પતી ગયું. આમ ફટાફટ ઉતાર રાખીને પહોંચવું પડશે એવું કહેવાય હોસ્ટેલ ઉપર મેસમાં, કારણ કે 12:45 થઈ જવા આવ્યા. અને જો ફટાફટ નહીં પહોંચ્યા 2 વાગતા પહેલાં તો મેસ બંધ થઈ જાય 2 વાગતા જેવી. અને આજે ખબર નહીં 10-12 બોર્ડની પરીક્ષા સ્ટાર્ટ થઈ હોય, તો એના કારણે મે બી કહેવાય કે બસો એટલી બધી હરખી ટાઈમે નહીં આવતી હશે, ખબર નહીં. પણ આજે સવારે તો 20 મિનિટ લાગી હતી એક બસ આવવા માટે. તો એઝ યુ નો અત્યારે વાગી ગયા 1:47 થઈ ગયા બરાબર. 1:47 એન્ડ 1:47 થઈ ગઈ. અને હવે આઈ થિંક 2 વાગે જેટલી. યાર આ બધી પબ્લિક મને એટલી જોઈ રહી છે, એના કારણે કોન્શિયસનેસના કારણે ઓળખી રીતે બોલી જ નહીં શકતો, શરમના કારણે ભૂલી જવું એમ કહું કહેવાનું હતું એ રીતે. હા, તો ફરીથી 1:47 થઈ ગઈ અને હવે જમવામાં તો વાર હતું કે 2 વાગે મેસ બંધ થશે, એટલે બહુ કોઈ વાંધો નહીં આવે આઈ થિંક. એન્ડ તડકો આવે છે ફેસ ઉપર, કેમેરા ઉપર, એટલે મારો ફેસ બ્લેક આવતો હશે, કોઈ વાંધો નહીં. પહોંચી ગયો. બસમાં એટલી ભીડ હતી ને હદ બહાર. મેં 3 બસો બદલી. કેમ? કારણ કે થોડુંક જલ્દી આવવા માટે. તો મેસમાં કંઈક ખાવાનું મળી જાય, જમવાનું મળી જાય બપોરનું, એટલા માટે. આજે ખબર નહીં કેમ કંઈક આઈ થિંક BRTSમાં તો બહુ જ પ્રોબ્લેમ હતી. BRTSની બસ આવતી જ નથી, મીન્સ કે 15 મિનિટ સુધી વેઇટિંગ હતું. જે રોજે 2-3 મિનિટમાં એક બસ તો આવી જ જાય, આજે બસ જ નથી આવતી. બસ એ જ છે. ફટાફટ જઈએ, ખાઈને ખાધા પછી એક પ્રોગ્રામમાં તમને ડાયરેક્ટ સરપ્રાઈઝ આપું. મીન્સ કે એવું કંઈ નહીં, પણ જોઈએ શું થાય તમને બતાવું. એક જગ્યાએ શૂટ કરવા જવાના, કોનું છે, શેનું શૂટ, હું અંદર બધું હું તમને આગળ જઈને બધું બતાવું બરાબર. એટલે કરીએ. બાકી અત્યારે તો દેટ્સ ઇટ. ખાવા જઈએ. અને હા, જમવા જાઉં ને એટલે હું તમને બધું વધારે બોલીશ નહીં, કારણ કે ઓબ્વિયસલી વાત આ શહેરમાં બધી પબ્લિક હોય, એટલે સિમ્પલી તમને મેનુ બતાવી દે. દેટ્સ ઇટ. ઈચ્છા ફટાફટ લાઇસન્સ આવે ને એટલી વાર, લાઇસન્સ આવે ને એટલે પહેલું બાઇક લાવી દેવું હોય. મીન્સ કે બાઇક ઘેર પડી જ રહ્યું હોય મારા ઘેર, મીન્સ કે ઓલરેડી એક્સ્ટ્રા. પણ ઘરવાળાએ પરમિશન નહીં આપી. કેમ? કારણ કે મારા જોડે લાઇસન્સ નથી અત્યારે હાલ બરાબર. એટલે પહેલાં લાઇસન્સ આવશે પછી બાઇક આવશે. બાઇક આઈ થિંક અરાઉન્ડ મારે લાવી દેવું હોય. જેવી એક્ઝામ પતે લાઇસન્સ કઢાવી દો, લાઇસન્સ કઢાવીને બાઇક લાવી દો. દેટ્સ ઇટ. પહોંચી ગયું હું હોસ્ટેલે.
તો અત્યારે મસ્ત મજાનું ખાઈ લીધું અને 2 વાગી ગયા, પેટ ભરાઈ ગયું, 2 વાટકી દાળ ભાત ઘણું બધું. આમાં આપણે જવાનું છે શૂટ માટે, બરાબર? એ હું તમને જઈને ઇન્ફોર્મેશન આપું. જોયું મેં આમાં. એન્ડ હિયર વી ગો. આપણે પહોંચી ગયા 5મા માળે, જો આપણો રૂમ. આમ ફટાફટ જઈને કપડો ચેન્જ કરીને, કાં તો ભાઈ ના બી કરીએ, કેમેરો સેટઅપ તૈયાર કરીને બધું તૈયાર જ છે. જો કેમેરો માઇક જ 2 લેવાના, હાથ પગ ધોઈને થોડાક ફ્રેશ થઈ જાય, મોઢું કે મોથું ઓરાઈને આપણા શૂટ માટે જવાનું. ફ્રેન્ડને કોલ કરીએ, આવ્યો કે ના આવ્યો એ પૂછી લઈએ એને. આજ તો રૂમમાં કોઈ સર નહીં, બધા કોલેજ ગયા આઈ થિંક. સો ફાઇનલી આઈ એમ બેક ટુ ધી રૂમ, બરાબર? કોલેજ મારી પતી ગઈ, જો કે આજે વધારે લેક્ચર નહોતા, પણ હું મેન વસ્તુ એ વિચારું કે આ કપડો પહેરીને જાઉં કાં તો ભાઈ ચેન્જ કરીને જાઉં. મારા ખ્યાલથી જો ચેન્જ કરી નાખે તો મને વધારે ઠીક રહેશે, બરાબર? ખબર નહીં કેમ પણ સ્ટીલ એવું લાગી રહ્યું કે નોર્મલ ટી શર્ટ પહેરી દઉં, સિમ્પલ લોઅર, તો વધારે ઠીક રહેશે. આમાં પેન્ટ શર્ટમાં મજા નહીં આવતી. તો એઝ યુઝ્યુઅલ તમને ખબર છે હિમેશ હોય અને કંઈ ક્રિએટિવ ના હોય, બની જ ના શકે. એટલે બેસિક ટ્રાન્ઝિશન, ચપટી વગાડો કપડાં બદલાઈ જાય એવું કરીએ. ચાલો તૈયાર રહેજો. માઇક પહેર. રેડી હો? 3, 2, 1. આઈ એમ રેડી બ્રો, આઈ એમ રેડી. ઠીક છે. અને મેન વાત કરીએ તો આપણે રેડી થઈ ગયા છીએ, બરાબર? તો અમે મારા ભાઈબંધ હતો એ ઉસ્માનપુરાનું જે કહેવાય ને કે મેટ્રો સ્ટેશનથી ઉતરીને પહોંચી ગયો છે રેપિડોની અંદર. રેપિડોથી પરિમલ ગાર્ડન આવવા નીકળી ગયો છે. હું આટલે હેડતું પરિમલ ગાર્ડન અરાઉન્ડ 3 થી 4 કિલોમીટર, 3 થી 4 નહીં, બહુ વધારે કીધું, 1 થી 2 કિલોમીટર જ છે. જોઈ લઈએ તો તમને રસ્તામાં બતાવી દઉં. એટલે આઈ થિંક હેડતું મારે જવાનું થશે અહીંયાથી પરિમલ ગાર્ડન. હવે મને નહીં ખબર પરિમલ ગાર્ડન ખુલ્લું હશે કે બંધ હશે, જે હોય જઈએ અને ત્યાં એને પોતાની એપ બનાવીએ, એનો પ્રમોશનલ વિડીયો શૂટ કરવાનો હોય. એક તો આટલું મસ્ત પેટ ભરીને ખાધું હોય, આવો ઠંડો કેમ રૂમ ઠંડો હોય, પંખો ચાલતો હોય, જે ઊંઘ આવે ને બાકી ભયાનક. અને એમાં વળી શૂટ કરવા જવાનું. શૂટ કરવાની અંદર પણ કંઈ વધારે સામાન નહીં, ખાલી એક માઇક, ફોન જ છે. ગિમ્બલે નથી, આઈફોને નહીં, તો એ પણ સ્ટીલ અમે આનાથી કામ ચલાવી લેવાના. એન્ડ બસ. કેટલા વાગ્યા? 2:38 થઈ ગઈ છે, બરાબર? 2:38 એટલે 3 જેટલા વાગી જવાના પહોંચતા. શૂટમાં કમસે કમ 1 થી 1.5 કલાક જતો રહેશે, 1 થી 1.5 કલાક મિનિમમ. અને એના પછી જોઈએ શું થાય, કેટલા વાગે, કેટલું કેવું શૂટ રન, એનું એડિટિંગ ને પછી આવીને જોઈએ. આઈ થિંક મારો વિચાર મારે એક પિક્ચર જોવું હોય, પછી તમને કહું કોઈ પિક્ચર. ચાલ નહીં સારું કોઈ? હા, કોઈ નહીં સારું એવું નહીં તો અંદર માહોલ જો ખબર પડશે. કપલ જ છું બધા તો હોય તો નહીં યાર. હવે પરિમલ ગાર્ડન હોય કપલ ન હોય એવું જ બને, બરાબર? મને અત્યારે યાદ આવ્યું કે મારે વિડીયો બોલવાનું હતું. હું તો ચડ્ડો જર્સી પહેરીને આવી ગયો, હાલ યાદ આવ્યો અંશુ કે મારે બોલવાનું હતું. કોઈ નહીં કરીએ તો ચલો. તો અત્યારે મિત્રો વાગી ગયા 4:46, એટલે ઓલમોસ્ટ 5 વાગવા આવી ગયા. અને શૂટ અમારું કમ્પ્લીટ થઈ ગયું. ઇટાવી એપ, પ્લે સ્ટોર અને એપ સ્ટોર. બાકી એપ બેપનું તો તમને જ્યારે પ્રોપર થશે લાઈવ એટલે તમને બતાવી દે. બાકી આમ અત્યારે પરિમલ ગાર્ડનમાં શૂટ પતી ગયું અમારા. કહેવાય ને કે બિઝનેસ દેખાણી, એક પ્રોબ્લેમ દેખાણી. બધી પબ્લિક ફોટા પાડતી હતી, બરાબર? બધી જેટલી હતી રહી, પણ બધી કોઈને ફોટા પાડતા નહોતા આવડતા. કોઈકની જોડે માપનો ફોન હતો, કોઈકની જોડે ઇવન આઈફોન હતો, બટ સ્ટીલ હું જોઈ રહ્યો હતો કે એમના ફોટામાં ક્રિએટિવિટી મીન્સ કે એંગલ બેસિક વસ્તુ એ નથી. તો વોટ ઇફ હું દિવસનો અહીંયા સાંજે બી વર્કઆઉટ કરવા કે અહીંયા આવું, અહીંયા આ પાછળ પાર્ક કર્યું છે ગાર્ડનનો, મીન્સ કે જીમ પિલસાઇડ હતું, અહીંયા ક્રિકેટનું ને કોર્ટ હતું. તો અહીંયા આવું બેસિક મારે તો ક્લિક 2 સેકન્ડનું કામ ક્લિક કર્યા, તાત્કાલિક એ સેકન્ડ એડિટ બી કરી આપ્યા, રીલ્સ બી બનાવી આપી. તો એટલીસ્ટ મને વધારે નહીં કહેતો પણ 300-400 તો મળી જાય એક 1 પર્સનથી, બરાબર? 300-400 કરતાં દિવસના 3 જણને કરી આવું તો 1000 તો. પણ મેં કંઈ વિચાર્યું નહીં. હવે જોઈએ આગળ શું થાય. બીજું બધું એ કામ પણ ઇટ વોઝ નાઇસ આઈડિયા બ્રો. આવું જો કરતા રહેતા આપણને આઈપેડ માર્ચમાં જ આવી જશે. જે આપણે આઈપેડ લાવવાનો ગોલ હતો કે 5 મહિનાની અંદર મે સુધીમાં આઈપેડ લાવી દેવાનું. વાતોમાં અમે ચો પહોંચી ગયા જુઓ. રસ્તે ભૂલી ગયા અમે.
That's how you can balance yourself. જો કેમેરા વાળો આવ્યો ને ભાઈ. That's how my Parimal Garden video shoot with Prince is done. Okay. બરાબર વિડીયો શૂટમાં મીન્સ કે પ્રોપર એટલે કે જોરદાર મજા નહીં આવી. મજા આવી પણ આઉટપુટ હરખી જોયું નહીં આવી સ્ક્રિપ્ટની અંદર. બિકોઝ ઓબ્વિયસલી વાત છે ભાઈએ પહેલી વાર કેમેરાની સામે આવીને બોલ્યો બરાબર. પણ આમ આપણે જોઈએ આગળ ડે બાય ડે કેવું આગળ રહેશે કામ. બાકી ઘેર છે હજી ઓ ભાઈને બહુ ભૂખ લાગે. કોલેજમાં ડાયરેક્ટ આવ્યો હવાનું ખાધી હો જેમ પેલો વિજય રૂપાણી બોલ્યો હતો ને મેકડોનલ્ડ્સની ફ્રાય ફ્રેન્ચી. સો લેટ્સ ગો ઈટ એન્ડ ફ્રાય ફ્રેન્ચી. વેજીટેરિયન હો ભાઈ. હા મેં વેજીટેરિયન જ છું. બોલાય આ તમે જોઈ રહ્યા હો લે આખું મેકડોનલ્ડ ચાલના ઊભા રહીએ. કોઈ કાકોએ સર નહીં આટલે કાઉન્ટર ઉપર. ઓ ના કરતા એટલે આપણા બીજાપુરની ચેતનની દાબેલી ખાવી. તો બોલા આપણે પેલા હું સ્ટેપ આનું મસ્ત ઉતારી દઉં. તો ભાઈઓ મસ્ત મજાનું કામ પતાવીને આપણે આવી ગયા છીએ હોસ્ટેલની અંદર. લિફ્ટનું નામ બોલાવી દઈએ આપણી પાસે આવી ગયેલી જ છે. It's time to go. મજા આવી ગઈ આમ જોવા જતો. ઠીક રહ્યું, શીખવા મળ્યું, બહારનું એક્સપોઝર મળ્યું. આમ થોડુંક હજી વધારે એક્સપોઝર લેવાનું થશે. 1 hour later. તો અત્યારે 7 વાગવા જેવા આવી ગયો બરોબર. અને હું બેહ્યો તો રીલ્સ જ જોયો હતો. રીલ્સ જો યુટ્યુબ વિડીયો જોતો હતો ને એટલામાં ભાઈબંધનો ફોન આવ્યો કે કોઈ ડિલિવરીવાળો ભાઈ આવી ગયો. તમારા ઓટ્સ આવી રહ્યા ફર્સ્ટ ટાઈમ પ્રોટીન ઓટ્સ અમે ત્રણેય મંગાયા. યોગા બારના સસ્તા હતા મીન્સ કે ઓફર હતી ચાલતી હતી. લેટ્સ સી જોઈએ કેવું રહે. ઉપર આવીને તમને અનબોક્સિંગ કરીએ અને ટેસ્ટ બેસ્ટ કાલ બતાવીએ. આ 700 થઈ ગયા ને અમુ બનશે બોડી. વેલકમ ટુ ધી માય રૂમ માય ઓટ્સ બ્રધર. લે 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 સાલા ચોર તું લઈને આવ્યો લે. પેલા વેક્સ કર નાખ. વેક્સ કર પેલા ભેલો લ્યા જલ્દી પેલા કર નાખ. એનું શું થવાનું હતું. ચોટા જલ્દી ચોટા ને દમ ખેંચ तुमसे ना हो पाएगा. They don't know me son. તો આ રહ્યો છેલ્લો સેટ લગાવી રહ્યો. આના પહેલાં મેં 3 સેટ લગાવી નાખ્યા પુલઅપ્સના. પણ એટલે મેં શૂટ નહોતું કર્યું. કેમ? કારણ કે એટલે મારો વિડીયો સોંગ ચાલુ હતો યુટ્યુબમાં. એટલે યુટ્યુબ ચાલુ હોય એટલે ઓબ્વિયસલી વાત વિડીયો તો ના જ ઉતરે. છેલ્લો સેટ ઓકે. પાંચ રેપ. આના પહેલાં આ હતા 8 પછી 7 પછી 6 ના 7 6 5 દેટ્સ ઇટ. આનાથી તમારે જે ટ્રેપ્સ મસલ હોય ને રે ટ્રેપેઝિયસ એનાટોમીની ભાષામાં, બાકી નોર્મલ ભાષામાં ટ્રેપ્સ કહે છે. અપર આ દેખાતું હોય ને ગળા કણ અંદર જતા હોય છે કહીએ
એ રહે. હવે છેલ્લે શોલ્ડરના 3 પાર્ટ હોય. એન્ટિરિયર પાર્ટ, આ સાઈડ પાર્ટ જેને લેટરલ સાઈડ કહેવાય, અને આ પોસ્ટિરિયર. આ ખભો હોય ને, ખભો આવી રહ્યો એના એક આ સામેની સાઈડ, સાઈડની સાઈડ, પાછળની સાઈડ, 3 સાઈડ. એમાં હું હવે જે એક્સરસાઇઝ કરીને એ પાછળના ભાગ માટે કરીશ. સાઈડ માટે આવી રહીએ, આગળ માટે સ્લાઇટલી થોડુંક આગળ રાખો એટલે આગળનું ટાર્ગેટ થાય, અને આમ કંઈ આમ પાછળ જવા દો ને એટલે પાછળનો ભાગ ટાર્ગેટ થાય, પોસ્ટિરિયર. ઓકે, સો પોસ્ટિરિયર આપણે સામાન્ય ટ્રેન કરી લઈએ. સોરી જો મારું ફોર્મ ખોટું હોય, મીન્સ કે જે મેં હાલ એક્સરસાઇઝ પરફોર્મ કરી એમાં સામાન્ય ઊંચું નીચું ઉતરશું વાંચું કેટલા ટાઈમથી નહીં કરી. ઓબ્વિયસલી વાત છે, આઈ એમ બિગિનર, તો મને પ્રોપર ના આવડતું હોય જે હોય, એટલીસ્ટ બાકીના કરતાં એક્સરસાઇઝ તો કરું છું ને એટલું સારું. અને આ સાઈડની કરવાના રાઈટ હેન્ડ માટે. Two, one, and go. પણ આવું ખોટું તો જમવાનું એમ કહું છું. આ 2 મરચું નાખો તો શીખવે લાગો. बात तो सही है. ગુડ નાઇટ. ના ગુડ નાઇટ તો નહીં, પણ હું જમીને આવી ગયો તો અરાઉન્ડ 8:45 થયો. 8:45 મેં વિચાર્યું કે ભાઈ આપણે સારું એવું વર્કઆઉટ કર્યું હોય બરાબર, તો થોડીક હવે ભણીએ લઈએ. બિકોઝ તમે બેકના મસલ ટ્રેન કર્યા પણ બ્રેઇનના મસલ ટ્રેન નહીં કર્યા બરાબર. મોટી મોટી વાત કરે મને ખબર, એટલે થોડુંક મેં ભણી નાખ્યું પહેલી વાર બરાબર. ભણવા બે તો હું અરાઉન્ડ 9:15 જેટલે 9:15થી અરાઉન્ડ અત્યારે કેટલા વાગ્યા ઉપર એક જ મિનિટ અરાઉન્ડ 1 કલાક જેટલું ભણ્યો હું. 1 કલાકની અંદર કહેવાય ને કે સારું અડધો કલાક પહેલાં પીડીએફમાં વાંચ્યું, એ પતી ગયું. પછી લેક્ચર શોધવા ગયો. ઇલેક્ટ્રોથેરાપીના મને કંઈ સારા મળે રાખે યુટ્યુબ પર. ઇલેક્ટ્રોથેરાપી હરખું ભણાવ્યું જ નહીં, કોઈ છે જ નહીં, વિડીયો જ નહીં કોઈ. બહારના દેશના છે પણ ઇન્ડિયાના કોઈ નહીં. એન્ડ ધેન એના પછી વિચાર ચલો એનાટોમી ભણી લઈએ. એનાટોમીનું 10 મિનિટ લેક્ચર જોઈને મેં બંધ કરી નાખ્યું. બહુ કંટાળો આવતો હતો, શબ્દો ખબર નહોતા પડતા, જવા દીધું મેં. કાલે ભણે. બાકી હવે આજના સ્ટેપ્સ થઈ ગયા. આમાં 10,000 સ્ટેપ બતાવશે. હા નહીં, આજે પરિમલ ગાર્ડન ગયો હતો એટલે સ્ટેપ્સ પૂરા થઈ ગયા, પણ તો પણ મારા આ મહિનાના 2,80,000 સ્ટેપ પૂરા કરવાના એ આઈ થિંક બાકી જ છે. હજી હું લોસમાં જ છું, મીન્સ કે ડેફિસિટમાં હું. એટલે થોડાક સ્ટેપ પતાવી નાખીએ, 3-4 હજાર જેવા થઈ જશે. સાથે એક વિડીયો જોઈ લઈએ સંદીપ મહેશ્વરને, જે ત્યાં સ્ક્રીન ઉપર આવતો હશે તમને અહીંયા. એ વિડીયો આપણે જોઈ નાખીએ એન્ડ દેટ્સ ઇટ. એકાકી પિક્ચર જોવાનું વિચારતો હતો પણ હવે એકાકી કાલે જોઈએ. દેટ્સ ઇટ. એ વિડીયો જોઈ સ્ટેપ પૂરા કરી દઉં એમ પછી આપણે જઈએ ઊંઘવા માટે. અરાઉન્ડ 10 વાગે એટલે 11 વાગે ઊંઘી જશું. તો આજના દિવસમાં સારું વર્કઆઉટ થઈ ગયું. ઠીકઠાક બહુ બેસિક વર્કઆઉટ કર્યું, ખાલી પુલઅપ્સ જ માર્યા, સામાન્ય ટ્રેપ્સ ટ્રેન કર્યા. દેટ્સ ઇટ. સારું એવું ખાવાનું ખાઈ લીધું, થોડુંક ભણી લીધું, બહુ થોડુંક ભણ્યો. એન્ડ દેટ્સ ઇટ. વી કોલ ઇટ અ ડે. એન્ડ ઓલ્સો આપણા પ્રોટીન ઓટ્સ આવી ગયા. હું તમને 3જી વાર કહું બટ ઠીક હે. પણ મને પેકેજિંગ કહેવાય ને કે જે ડિઝાઇન એટલી બધી ના ગમી. સારી છે, નોટ બેડ, એવરીથિંગ ઇઝ ગુડ, બટ સ્ટીલ હજી ઇમ્પ્રૂવ થઈ શકતી હતી. સામાન્ય એમ ઇનમેચ્યોર જેવી ફિલિંગ હશે. આઈ ડોન્ટ નો વાય હું આ કહી રહ્યો, હું કોણ છું કહેવાવાળો. બટ ટેસ્ટ તો સારો લાગે એમ જોઈએ. મીન્સ કે આખું પ્રોપર મિલ્કમાં, મીન્સ કે દૂધમાં નાખીને કેવું ટેસ્ટ આવે. દેટ્સ ઇટ ફોર ટુડે. મીટ યુ ઇન નેક્સ્ટ વન. लॉक करता है जितना थतो એટલું लॉक कर भाई, तुझसे जितना होता है उतना लॉक कर. હા હિન્દી આઈના તમે સ્ટાર્ટિંગ થોડું બોલો, આઈના થાય ને પહેલી ના ફોર્સ ના થાય. ફોર્સ અપાય જ નહીં. જો
हमसे ना हो पाया गुरु અને પેલા તમારે આમ શીખવું પડે હા તો પગ સીધા કરવાના એક પગ આવો બરાબર હા પણ ભાઈ એમ નહીં આ ભાગને સ્ટ્રેટ કરવો પડે સીધો સ્ટાર્ટિંગમાં ના થાય ને તો સીધી હા. શીખવું પડે. અચ્છા એટલે પહેલા આરે બેકના મસલને ટાઈટ સ્ટ્રોંગ કરવાના પછી થાય આ તો બહુ કાઠું હોય. પુલઅપ શીખ પેલા ભાઈ કેલિસ્ટેનિક માં થોડું आज के लिए इतना ही मैं थोड़ा स्टेप बता दो दैट्स इट बाय